સુરતમાં મહાનગરપાલિકાએ પોંક વડાના કેન્દ્રો પર સઘન કાર્યવાહી હાથ ધરી છે। જી હા, શિયાળામાં વધતા પોંક વેચાણ વચ્ચે આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે। શહેરના 10 જાણીતા પોંક વેચાણ કેન્દ્રો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પોંક વડા અને સેવના કુલ 12 જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા। નમૂનાઓને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા। રિપોર્ટ બાદ ફૂડ સેફ્ટી એક્ટ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે। ગ્લોવ્સ, કેપ અને એપ્રોન ફરજિયાત રાખવાની વાત કરવામાં આવી છે। અડાજણ, ઘોડદોડ રોડ અને તાપી રિવરફ્રન્ટમાં તપાસ હાથ ધરવામાં આવશે। શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે પાલિકાનો સંદેશ। હાલ શિયાળાની સિઝન શરૂ થઈ ચૂકી છે અને ખાસ કરીને સુરતી લાલાઓ જે છે તે પોક અને પોકના વડા તેમજ પોકમાંથી બનતી અલગ અલગ જે વાનગીઓ છે તે આરોગતા હોય છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। સુરતના ગોરધો રોડ વિસ્તારમાં અલગ અલગ જે દુકાનો છે તે દુકાનો અહીં જોવા મળી રહી છે। વહેલી સવારથી જ જે લોકો છે તે લોકોની ભીડ જોવા મળી રહી છે અને જે પોક વડા છે તે આરોગતા હોય છે। પરંતુ છેલ્લા કેટલાય સમયથી આરોગ્ય વિભાગને ફરિયાદ મળી હતી કે જે પોક વડા વેચાણ કરવામાં આવી રહ્યા છે તે ભેળસેળયુક્ત જે પોક વડા છે તે પોક વડા વેચાણ માટે મૂકવામાં આવી રહ્યા છે। જે ફરિયાદના આધારે આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને સુરત શહેરમાં પોક વડા તેમજ પોકની વાનગીઓ જ્યાં પણ બનતી હોય તેવા 10 જેટલી જે દુકાનો છે તેમાં એક સાથે રેડ કરવામાં આવી હતી, જ્યાંથી 12 જેટલા જે સેમ્પલો છે તે લેવામાં આવ્યા હતા। આ જે સેમ્પલ છે તે ફૂડ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે અને અંદાજિત 15 દિવસ બાદ જે રિપોર્ટ છે તે રિપોર્ટ આવશે। ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે લોકો પોકના જે વાનગીઓ છે તે પોકની વાનગીઓ આરોગી લેશે। ત્યારબાદ જે રિપોર્ટ આવશે જેને લઈને જે લોકો છે તે લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો, લોકો હોશે હોશે પોક વડા ખાઈ રહ્યા છે, પરંતુ અહીં મહત્વની વાત છે કે જે રીતે પનીર, મસાલા, ઘી સહિત અલગ અલગ વસ્તુઓમાં જે રીતે ભેળસેળ મળી રહ્યો છે, ત્યારબાદ હવે પોકમાં પણ ભેળસેળ થઈ રહ્યો હોવાની જે ફરિયાદ છે તે ફરિયાદના આધારે આરોગ્ય વિભાગે રેડ કરી હતી અને આ રેડ દરમિયાન અલગ અલગ સેમ્પલ લેવામાં આવ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે જ્યારે આ સેમ્પલ આવશે ત્યારે આ સેમ્પલનો રિપોર્ટ શું આવશે। જો સેમ્પલમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ હશે તો જે તે દુકાનદાર વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।